સુરતમાં હત્યાના ગુનામાં લાજપોર જેલમાંથી જામીન લઈ ફરાર થયેલ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હત્યાના ગુનામાં વચગાળાના જામીન પરથી છેલ્લા 9 મહિનાથી ફરાર થયેલા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વરાછા પોલીસ મથક વિસ્તારમાં સામાન્ય ઝઘડા અને માર મારવાની અદાવતમાં આરોપીએ ખુશાલ કોઠારી નામના યુવાનની ડિસેમ્બર 2022માં હત્યા કરી હતી। આ ગુનામાં આરોપી પ્રકાશ ઉર્ફે અપ્પુ પ્રતાપરાય ઓજાની પોલીસે ધરપકડ કરી હતી। કાચા કામના કેદી તરીકે તારીખ 6/9/2024ના રોજ લાજપોર મધ્યસ્થ જેલમાંથી 10 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો। આ દરમિયાન આરોપી નિયત તારીખમાં હાજર ન થઈ ફરાર થયો હતો। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કાપોદ્રા યોગીચોક રોડ સાયોના પ્લાઝા પાસેથી આરોપીની ધરપકડ કરી લાજપોર મધ્યસ્થ જેલ ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।